સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 7 તમારે સ્ક્રીન ઉપર આ રહ્યો શું કહે છે કે પ્રમેય 6.1 નો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? પ્રમેય 6.1 નો ઉપયોગ કરવાનો છે. સાબિત કરવાનું છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય. જો અહીંયા જોજો ખાસ પેલા ક્વેશ્ચન સમજી લ્યો ખાસ કે આ ત્રિકોણ છે. ઓકે, સપોઝ કે A B ને C શું છે? ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય તો આ ત્રિકોણ AB નું મધ્યબિંદુ લઈ લ્યો D. હવે માનો કે આ AB નું મધ્યબિંદુ D હોય. મધ્યબિંદુ એટલે શું થાય? તો કે AD અને DB બરાબર થાય. મધ્યબિંદુ હોય તો AD અને DB કેવા થાય? બરાબર થાય. તો જ એ D બિંદુને મધ્યબિંદુ કહેવાય. તો જ એ D બિંદુને શું કહેવાય? મધ્યબિંદુ કહેવાય. ક્યારે? તો કે આ બંને અંતર સરખું હોય તો જ એને શું કહેવાય? મધ્યબિંદુ કહેવાય. એનો મતલબ એવો થાય કે આ DB આની નીચે આવી જાય AD ના છેદમાં DB તો અહીંયા શું વધે? 1 વધે. DB એટલે DB એક DB થાય ને. આ DB જે છે એ નીચે આવી ગયા તો AD ના છેદમાં DB બરાબર તમે શું લખી શકો? 1 લખી શકો. જો અને આની સમાંતર રેખા જો તમે દોરો અને અહીંયા E પોઈન્ટ હોય તો આ E પોઈન્ટ પણ મધ્યબિંદુ જ હોય એ આપણે સાબિત કરવાનું છે. ઓકે, એવું આપણે ધોરણ 9 માં સાબિત કરી ગયા છે. જો અહીંયા લખ્યું, યાદ કરો તમે ધોરણ 9 માં આ પરિણામ સાબિત કર્યું છે. અહીંયા પણ આપણે સાબિત જ કરવાનું છે પણ પ્રમેય નંબર 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. ઓકે, એટલે ત્રીજી બાજુને દુભાગે છે એનો મતલબ કે આપણે સાબિત ઈ જ કરવાનું છે કે આ E બિંદુ પણ મધ્યબિંદુ જ હશે. ઓકે, હવે જોજો સમાંતર રેખા છે એ તો આપી દીધું છે. જો અહીંયા આપણને આપેલું શું છે? DE સમાંતર BC. DE સમાંતર BC. ઓકે, હવે જોજો D સમાંતર BC હોય તો આપણે પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકીએ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું લખી શકીએ. કેમ લખી શકીએ? કારણ કે આપણે પ્રમેય 6.1 ભણી ગયા છે. પ્રમેય 6.1 એવું કહે છે કે આના છેદમાં આ બરાબર આના છેદમાં લખાય. લખી નાખ્યું. જો D અને BC સમાંતર છે, જો D અને BC સમાન આ આપેલ છે, આપેલ ક્યાં આપેલ છે? આ રહ્યું. ઓકે, સમાંતર. જો D અને BC સમાંતર હોય તો આપણે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC લખી શકીએ પ્રમેય નંબર 6.1 પ્રમાણે. આને હું આપી દઉં સમીકરણ નંબર 1. હવે હું સમીકરણ 1 નો જો ઉપયોગ કરું, નો ઉપયોગ કરું તો AD ના છેદમાં DB ની જગ્યાએ હું 1 લખી શકું. તો અહીંયા આની જગ્યાએ મારે 1 લખવાનો થાય. આની જગ્યાએ હું 1 લખી નાખું. અહીંયા શું વધ્યું? AE ના છેદમાં EC. આ EC 1 સાથે ગુણાકારમાં જશે તો EC એકા શું થઈ જશે? EC બરાબર AE. શું થઈ ગયું? EC બરાબર AE. આ EC 1 સાથે ગુણાકાર થશે તો EC બરાબર AE. આનો સીધો મતલબ એવો થયો EC અને AE સરખું અંતર હોય એનો મતલબ સીધો મતલબ એવો થયો કે E જે છે એ ત્રીજી બાજુને દુભાગે છે. એનો મતલબ એવો થયો કે E પણ મધ્યબિંદુ છે. E પણ મધ્યબિંદુ છે જે આપણે સાબિત કરવાનું છે. ઓકે, ત્રીજી E જે છે એ ત્રીજી બાજુને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગમાં વહેંચે. સાબિત થઈ ગયું, ડન થઈ ગયું. ફરીવાર જોજો શું કહે છે. મસ્ત દાખલો છે. ઓકે, આ છે A B C. આ D છે એ મધ્યબિંદુ છે. મધ્યબિંદુ હોય તો AD બરાબર DB લખાય. જો આ DB આની નીચે આવી જાય તો આના બરાબર 1 લખાય. ઓકે, હવે અહીંયા જો છે એ DE જે છે એ સમાંતર છે BC ને તો હું પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકું AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું લખી શકું. ઓકે, તો AD ના છેદમાં D ની જગ્યાએ હું શું લખી નાખું? 1 લખી નાખું. AE ના છેદમાં EC. EC 1 સાથે ગુણાકારમાં જશે તો EC બરાબર AE. આ EC બરાબર AE એનો મતલબ શું થયો? E પણ મધ્યબિંદુ, E એ AC નું મધ્યબિંદુ છે. E એ AC નું મધ્યબિંદુ છે. ઈઝી. અહીંયા તમારે લખવાનું પ્રમેય 6.1. અહીંયા તમારે લખવાનું સમીકરણ નંબર 1 પરથી. ઓકે, તમારે હજુ એકવાર વિડીયો જોઈ લેવાનો છે. તમારે એક કામ કરવાનું છે, જો મજા આવતી હોય, કાંઈક શીખવા મળતું હોય, કાંઈક તમે આગળ વધતા હો તો તમારે આ વિડીયો દરેક સુધી પહોંચાડવાનો છે જેથી એ લોકો પણ ભણે, એ લોકોનું પણ સારું રિઝલ્ટ આવે. બરાબર છે? બધું જ હું અહીંયાથી લાવતો રહીશ. તમારે ખાલી સપોર્ટની જરૂર છે. તમારો સપોર્ટ હશે એટલે બધા જ દાખલા, આખા ટેક્સ્ટ બુકના બધા દાખલા છે, બધા જ એક્ઝામ્પલ જે છે એ બધું આવતું રહેશે. પણ તમારા સપોર્ટની જરૂર છે. ઓકે, તો
સૌ ભણે સૌ આગળ વધે એની સાથે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.